જય સ્વામી મિત્રો, આજે મારો દિવસ બહુ જ સ્પેશિયલ રહેવાનો છે। સવારે ઉઠી સૂર્ય નમસ્કાર કરી અને ઠાકોરજીની નિત્ય પૂજા કરી હેલ્ધી બ્રેકફાસ્ટ કર્યા બાદ હું રાજકોટ ટ્રેનમાં જવા નીકળી ગયો અને ત્યારબાદ ઓફિસે પહોંચી હું કામમાં લાગી ગયો અને ત્યારબાદ બપોરે સરસ રીતે લંચ કર્યું। સાંજે ઓફિસેથી છૂટી ઠાકોરજીના દર્શન કર્યા, આરતીનો લાભ લીધો। રાત્રિનું ભોજન લેવા માટે પ્રેમવતીમાં આવી ગયો અને ત્યાં ભોજન કરી મુખ્ય મંદિર ઉપર પહોંચી અને ઠાકોરજીની શયન આરતીનો લાભ લીધો અને ત્યારબાદ તો હું માનવ ઉત્કર્ષ મહોત્સવમાં જવા માટે નીકળી ગયો, કારણ કે આજે એનો લાસ્ટ દિવસ હતો। ત્યારબાદ અંદર ખૂબ જ સરસ પ્રદર્શન જોયું, એમાં વ્યસન મુક્તિ જેવા પ્રેરણાદાયક પ્રદર્શનનો લાભ મળ્યો। ત્યારબાદ ફૂડ પેકેટ મળ્યું અને સભાની અંદર પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દ્વારા ખૂબ જ પ્રેરણાદાયક કથા વાર્તાનો લાભ મળ્યો અને એનો વિષય હતો મનુષ્યને મોજમાં કેવી રીતે રહેવું। ત્યારબાદ સ્વયંસેવકોનું ખૂબ જ સરસ રીતે અભિવાદન કર્યું, ખૂબ જ સરસ રીતે એમને દાખલો કર્યો હતો। ત્યારબાદ ભવ્ય આતશબાજી સાથે ફાયરવર્ક્સની ઉજવણી થઈ અને ત્યારબાદ માનવ ઉત્કર્ષ થીમ સોંગ ઉપર ખૂબ જ સરસ રીતે આતશબાજી જોવા મળી અને ત્યારબાદ હું વીરપુર જવા માટે રિટર્ન થઈ રહ્યો હતો અને ટ્રેનમાં બેસી અને હું વીરપુર નીકળી ગયો અને આજનો દિવસ ખરેખર બહુ જ યાદગાર રહ્યો। અને જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।